મનુષ્ય છે, જીવ બોલે. આજે આપણે કહીએ ને કે બાળક તો ભગવાનનું રૂપ છે. નહીં મારા બાપ, બાળક ભગવાનનું રૂપ જ છે, બાળક નિખાલસ છે, બાળક બધી રીતે ભગવાન છે. પણ વાસ્તવમાં બાળકને બ્રહ્મ ક્યાં સુધી કહી શકાય? બાળકને બ્રહ્મ 1 વર્ષ સુધી કહી શકાય. એનાથી વધારે બાળકને બ્રહ્મ ન કહી શકાય. શું કામ? તમે જોજો, કોઈ માતાને ઘરે બાળક, કોઈ દીકરીને ઘરે બાળકનો જન્મ થાય, પછી એ બાળક 1 મહિનાનું હોય અથવા 1.5 મહિનાનું હોય, ત્યારે અહીંયા માથામાં એને ખાડો હોય. હા, અહીં ખાડો હોય. એ બાળક સૂતું સૂતું બ્રહ્મને આરે વાતો કરતું હોય, એનું પરમાત્મા આરે, પરમ ચેતના આરે જોડાણ હોય. આનો જવાબ ભાગવતમાં છે, મારું ઘરનું નથી. હા, પછી 6 મહિના પછી ધીરે 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 એને ખોપરી આવી જાય. અહીંયા પછી ખાડો ન રહે, કરક ખોપરું થઈ જાય, અને ખોપરી આવી જાય પછી 1 અને 1.25 વર્ષ પછી એ બાળક બ્રહ્મ નથી, એ પછી જીવ બની જાય. ભગવાનનું રૂપ માનજો, બાળક ભગવાનનું રૂપ જ છે. અને આપ જાણો છો, મારા જીવનમાં તો બાળકો મને કેટલા પ્રિય છે. હા, હું તો આ કથા પણ બાળકો માટે કરું છું. આપ જાણો છો કે કથામાં જે કાંઈ યોગદાન આવે એ વિદ્યાલયમાં જઈશ. હું તો આ કથામાં આવેલું કંઈ લેતો નથી, સીધા ટ્રસ્ટમાં જઈશ. જે યોગદાન આવે, કારણ કે મને 3 ચીજ બહુ પ્રિય છે. એક બાળકો મને બહુ પ્રિય, એક પુષ્પ મને બહુ પ્રિય, અને એક જળ પાણી મને ખૂબ પ્રિય. શું કામ? કે મારા જીવનમાં ચીજોને હું થોડી માન્યતા આપું. મને તો આખું જગત પ્રિય છે, એવી ગલત અર્થ નહીં કરતો. એટલે બાળકને હું બહુ માનું. અને આપ જાણો છો કે હું, મારું એક વિદ્યાલય છે જેમાં મારા 100 બાળકો અભ્યાસ કરે છે. હું બહુ મોટા મોટા માણસો હોય ને એની યારે બેહવાનું પસંદ ઓછું કરું, પણ નાના બાળકો યારે બેહવાનું પસંદ કરું. કારણ કે નિખાલસ ભાષામાં આપણે યારે વાતો કરતા હોય, એ નિખાલસ ભાષામાં આપણે યારે બોલતા હોય. એના સવાલ હોય ને, એ સવાલ પણ બહુ પ્રીતિકર હોય. એના સવાલમાં લોજિક પણ હોય અને મેજિક પણ હોય. ક્યારેક સવાલમાં સંદેહ પણ હોય અને ક્યારેક સવાલમાં વિશ્વાસ પણ હોય. ક્યારેક સવાલમાં સમાધાન પણ હોય અને ક્યારેક સવાલમાં સંશય પણ. બાળકો મને બહુ પ્રિય. મારું એક શિવકુમારી વિદ્યાલય છે જેમાં અનેક બાળકોને અમે સાથે રાખીએ. કોઈને માં નથી, કોઈને બાપ નથી, કોઈને મા બાપ કોઈ ન હોય. અમારા વિદ્યાલયના સંતાનો, આની સામે હું બેસું, મને ગમે. આપણે ભૂલા ન્યાથી પડ્યા કે બાળક ભગવાનનું રૂપ છે, બાળક બ્રહ્મ ગણાય, પણ બાળક બ્રહ્મ 1 વર્ષ સુધી ગણાય, પછી બાળક ભગવાનનું રૂપ જરૂર છે, એમાં કોઈ સવાલ નથી. 6 મહિના પછી ખોપરી આવી જાય, અને ખોપરી આવ્યા પછી 10મો દ્વાર બંધ થાય, અને 10મો દ્વાર બંધ થયા પછી એ જીવ ગણવામાં આવે, એ શિવ ન ગણે. અને 10મો દ્વાર જ્યારે ખુલે ત્યારે જીવ અને શિવનું મિલન થાય. મારા મહાદેવને 3 આંખો છે ને, તો હરેક વ્યક્તિને 3 આંખો છે. અહીંયા 3જું નેત્ર છે, અને હું 3જા નેત્રની આગળ કથા પણ કહીશ તમને કે મહાદેવના બાલમાં 3જું નેત્ર ક્યાંથી આવ્યું અને શું કામ છે. 2 દ્રષ્ટિ ચામડાની છે, 3જી દ્રષ્ટિ આત્મદ્રષ્ટિ છે, જે બ્રહ્મને આરે જોડાણ કરે. કોઈ વેદાંતી માણસ હોય ને તો ખબર હોય કે 10મો દ્વાર ખુલે, એની આંખની રોશની મૃત્યુલોકમાં નથી પડતી, એની આંખની રોશની બ્રહ્મમાં જાય છે. 10મો દ્વાર એ બ્રહ્મને આરે જોડાય. 9 દ્વાર આપણા વાસનાના છે, જે છોડ્યા પછી શરીર ધારણ કરવું પડે છે. ત્યારે 10મો દ્વાર ખુલે તો બ્રહ્મની પ્રાપ્તિ થાય, યાની જીવ શિવમાં લઈ થાય. 10મો દ્વાર ખુલે તો 10મો દ્વાર હેનાથી ખુલે? 10મો દ્વાર મંત્રની સાધનાથી ખુલે, 10મો દ્વાર ધ્યાનથી ખુલે, 10મો દ્વાર જ્ઞાનથી ખુલે, 10મો દ્વાર મંત્રની ભક્તિની યાત્રાથી ખુલે. આ વાતને બરાબર લક્ષ્યમાં લેજો. મંત્રની તમામ શક્તિઓ પૂરી તમારા 10મા દ્વારને ખોલે છે. ધ્યાન દેજો.
નામ શુદ્ધ કરે ત્યારે મંત્ર સિદ્ધ કરે છે. શુદ્ધ અને સિદ્ધમાં એક અંતર છે. શુદ્ધ એટલે સ્વર્ગ, શુદ્ધ એટલે પવિત્ર જીવન, શુદ્ધ એટલે સજનનું જીવન, શુદ્ધ એટલે સાધુતાનું જીવન, શુદ્ધ એટલે ઈશ્વરમાં પ્રીતિ પૂરણ. સ્વર્ગની યાત્રા એટલે શુદ્ધ, સ્વર્ગ પછી પરમામ ગતિ વે યાની સિદ્ધ. તો મંત્ર સિદ્ધ કરે શુદ્ધને. શુદ્ધ તો કરે જ પણ સિદ્ધ કરે. શુદ્ધ થવું એ બહુ સરસ છે. શુદ્ધ જાણીને સેવ્યા, શુદ્ધ અતિશય શ્રેષ્ઠ. હું શુદ્ધને બહુ માનું, પણ સિદ્ધનો અર્થ થાય અંતિમ શરણ. સંતોએ જે અર્થ કર્યા આપણને ખબર નહીં. મારી મતે અનુસાર 10મો દ્વાર એ બ્રહ્મનો સાક્ષાત્કાર. ઓમ શિવાય નમઃ. ઓમ દ્વારા થયેલી પેદા શક્તિ શસ્ત્રામાં પૂર્ણ થાય. ઓમ રામ રામાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ રીમ વિષ્ણવે નમઃ. કોઈ પણ મંત્ર પ્રારંભમાં ઓમ અને અંતમાં નમઃ. તો ઓમ નમઃ શિવાય કેમ? સવાલ શ્રેષ્ઠ છે. ઓમ યાની નિરાકાર ભગવાન શિવજી સ્વરૂપ છે. ઓમ બ્રહ્મ સ્વયં સાગર. ઓમ બંને દેવતાએ ઓમકારને નમસ્કાર કર્યા. પેલો બ્રહ્માંડમાં ઓમ. ઓમ એ વાસ્ય છે, શિવ વાચક છે. ઓમ વાચક છે, શિવ વાચક. શબ્દમાં હું ઓમ છું. પ્રણવથી મોટો આ બ્રહ્માંડમાં કોઈ મંત્ર જ નથી. લાસ્ટ મંત્ર કોઈ હોય તો એ ઓમકાર છે. ઓમ એ બ્રહ્મ છે. ઓમ એ પૂર્ણ છે. ઓમ એ નિરાકાર છે. ઓમ એ ચેતના છે. ઓમ એ શિવ છે. ઓમ એ જાગ્રત છે. ઓમ એ બ્રહ્મનો ધ્વનિ છે. ઓમથી આગળ બ્રહ્માંડમાં કઈ નથી. 200-300 વર્ષ પહેલાના લોકો એમ કહે અમારો આ મહામંત્ર છે. તો એમ મહામંત્ર થાય ભાઈ? અમારો આ મહામંત્ર છે. આના સિવાય મહામંત્ર કોઈ નથી. આનાથી બ્રહ્મા પાર લાગ્યા, આનાથી વિષ્ણુ. પેલા તમે ઈ તો જુઓ, તમારો 250 વર્ષ 300 500 1000 2000 5000 વર્ષ પહેલા છો, તો એની પેલા બ્રહ્મા કોની થી પાર ગયા હતા? એની પેલા વિષ્ણુ કોની માળા કરતા? વિષ્ણુ. આ બ્રહ્માની રચના વિષ્ણુ કરી, તો એની પાસે કયો મંત્ર હતો? હું મારું નથી કહેતો. એમને સ્વયં મહાદેવ રુદ્ર ભગવાન શંકરે મંત્ર આપ્યો તો ઓમ નમઃ શિવાય. આ બ્રહ્માંડમાં પ્રથમ ગુરુ મંત્ર કોઈ વેદોમાં અપાયો હોય તો એક ઓમ નમઃ શિવાય અપાયો. આ બ્રહ્માંડના પ્રારંભ. અને કોઈ માયકાલાલ દુનિયામાં જન્મ નથી ખાન ચોકડી મારી. દુનિયામાં કોઈ તાકાત એવી પેદા નથી થઈ કે આને મહામંત્ર કે તો અટકાવી શકે, અથવા આને આગળ કોઈ વેદ મહામંત્ર બતાવી શકે, અથવા આની સિવાય કોઈ બ્રહ્મા વિષ્ણુને મંત્ર અપાયો હોય ન કહી શકે. તમારી મતિ પ્રેમ કરે કોઈ સંપ્રદાયને મને વાંધો નથી, પણ વેદ એનો સ્વીકાર ન કરી શકે. કારણ કે વેદ એ ઓમથી રચાયા. વેદનો પ્રાણ છે, બીજ છે ઓમ. આખા બ્રહ્માંડનું બીજ ઓમ છે. અને ઓમ નમઃ શિવાય એ બ્રહ્માંડમાં પ્રથમ મંત્ર કોઈને અપાયો હોય તો બ્રહ્મા અને વિષ્ણુને અપાયો છે, જ્યાંથી એને સર્જન અને પાલનની શક્તિ પેદા કરી, જેનાથી બ્રહ્મને હારે તાર જોડાયો છે. ઓમ યાની નિરાકાર. નમઃ હું નિરાકારને નમસ્કાર કરું છું. ઓમ નમઃ શિવાય. હે શિવ અને ભવાની. કારણ કે રુદ્ર રુદ્રાણી રૂપમાં થયા, એકલા ભગવાન નહોતા શંકર. જયારે બેને મંત્ર આપ્યો ત્યારે બંને હારે છે. વાજો શિવપુરાણ, રુદ્ર અને રુદ્રાણી. ઓમ જ્યોત. નમઃ હું પેલા જ્યોતને નમસ્કાર કરું. શિવાય પછી શિવ અને ભવાની, રુદ્ર અને રુદ્રાણીને નમસ્કાર કરું છું. ઓમ નમઃ શિવાય. આ બંનેનું મૂળ અર્થ. ત્યારે ઓમ શિવાય નમઃ. ઓમ દ્વારા શક્તિ જન્મે, શિવાય દ્વારા શક્તિ પસાર થાય, નમઃ દ્વારા શક્તિ પૂર્ણ થાય. મંત્ર પવિત્ર હોવો જોઈએ, મંત્ર શુદ્ધ હોવો જોઈએ. મતલબ મંત્રમાં ભેળસેળ ન હોવી જોઈએ. એક બિંદી પણ મંત્રના અર્થઘટનને ઘટાડી શકે છે. બોલે આ ચિતા એટલે શું થાય? ચિતા એટલે
જેની માથે સીતાજી નહીં, સીતા, હા સીતા એટલે જેની માથે મણને સૂડ આવે ને બાળ, એ ચિતા, ચિતા, સીતાજી નહીં, ચિતા. એક મીંડું લગાડો તો ચિંતા, યાની જીવતા બાળ્યા કરે. આ નથી ઘણા બળતા જોઈ જઈ જવો ત્યારે. અમુક તો હું કહું ગમે ત્યાં આવો ને 24 કલાક બળ ધવાડા જ નીકળતા હોય. ઘડીક આમાં બળે, ઘડીક આમાં બળે, ઘડીક ચિંતા. એક જ મીંડું વધ્યું ને. તો મંત્રમાં ઓમ નમઃ સિવાય ઓમ નમો શિવાય નહીં. સમાજને આમ સમાજને જપવાની ના પાડી. ઓમ નમો શિવાય બધા, ઓમ નમઃ શિવાય બધા ન બોલી શકે એટલા માટે એને સરળ બનાવ્યો. ઓમ શિવાય નમઃ એ મંત્ર વેદોક્ત શિવપુરાણમાં વિદેશ્વર સંહિતામાં સ્વયં મહાદેવજીએ સાધના કરવા માટે હરેક સાધકને પ્રધાનતાના રૂપમાં આપ્યો છે. ધ્યાન આપજો થોડું વાલા. ઘણા મને કે બાપુ એમાં હું ઓમ નમઃ શિવાય બોલી કે ઓમ નમો શિવાય બોલી ફરક શું પડે? ભાવ હોવો જોઈએ. ગલાત મંત્રમાં ભાવ ના લે. હું સાધનાની વાત કરું, જગાડવાની વાત કરું. એકવાર મારો યજ્ઞ હતો ને એક ભાઈને કીધું, મેં કીધું ઓમ નમો શિવાય નહીં, ઓમ નમઃ શિવાય. મને કે નમો શિવાય બોલે, નમઃ શિવાય બોલે છે તો ભગવાનનું ને. મેં કીધું નહીં વાલા, ઘણો બધો ફેર છે. એ મારે આગળ તર્ક કરવા લાગ્યો. પછી મેં એને જવાબ આપ્યો કે ભાઈ આપના પિતાજીનો નંબર શું છે? બોલે એને નંબર કીધો, છેલ્લે 53 આવતા હતા, 55 આવતા હતા. એટલે મેં કીધું 55 આવે છે, અહીંયા 56 કરો ને અને પછી ફોન લગાડો. મને કે પણ મારા બાપાના નંબરમાં વાહે 55 આવે છે. મેં કીધું પણ 56 કરીને લગાડો ને, વાંધો હું તમને, એ એક આંકડામાં ફરક પડી જાય. મને કે કોઈ બીજાના બાપને લાગે, મારા બાપને ન લાગે. કોઈ બીજાના બાપને લાગે? બોલે હા, મારા બાપને ન લાગે. તો તમને એટલી તો બુદ્ધિ હોય ને કે માણાનું બનાવેલું હળી ગયેલું મોબાઈલ, હા નાનું એવું મોબાઈલ, એક આંકડો ફેરવો તો આપણા બાપાને હારે નહીં, કોકના બાપાને હારે જોડી દે. તો પછી આ તો વૈદિક મંત્ર છે, જીવથી શિવની હારે જોડવો છે, એમ હાલે ન ચાલે મારા વાલા. મંત્ર પૂરો જોઈએ, મંત્ર પૂર્ણ શુદ્ધ હોવો જોઈએ. ઓમ શિવાય નમઃ. ઓમ એ શક્તિને જન્મ આપે, શિવાય યાત્રા કરે, નમઃ એ વિરામ આપે. યાની તમામ શક્તિ તમારા સહસ્ત્રમાં ઉતરે છે. ઓમ શિવાય નમઃ આ વૈદિક મંત્ર છે. કોઈ પણ મંત્રની આપ સાધના કરતા હો, મૂળમાં ઓમ ન હોય અને અંતમાં નમઃ ન હોય તો એ યાત્રા નહીં બને. ગલત અર્થ કરો, જવાબદારી તમારી. માથા વગરનો મનુષ્ય ન હોય અને ઓમ વગરનો મંત્ર ન હોય. ઓમ જે પ્રાણ છે, ઓમ શિવાય નમઃ. ઓમ શિવાય નમઃ. ઓમ થી જન્મ, શિવાય થયા નમઃ. આ મંત્રનો ઉપદેશ છે. પછી પહેલો ગુણ મંત્ર ગુરુ દ્વારા મળેલો હોવો જોઈએ, ઉચ્ચ કોટીનો છે. બોલે ગુરુ દ્વારા મંત્ર મળે કે આપણે મંત્ર જપ કરીએ, એમાં ફરક શું પડે છે? આવા બહુ લોકો સવાલો કરીને ઉભા રહે છે. આવા લોકો બહુ સવાલો કરે, અતિશય સવાલો કરે છે, પણ એનો જવાબ આપું છું. થોડું ધ્યાનમાં લેજો મારા વાલા, થોડું દર્શન કરજો. ઓમ પેલા તો આપણે મંત્ર બરાબર જોયો. હા, હવે મંત્ર કોના દ્વારા મળેલો હોવો જોઈએ? મંત્રના જેટલા વર્ણ હોય ને એટલા લાખ ની સાધના પણ થઈ શકે. વર્ણ એટલે ઓમ, ન એક વર્ણ છે, મ બીજો વર્ણ છે, શી ત્રીજો વર્ણ. મંત્રની જાતિ એને વર્ણ કહેવામાં આવે છે. તો સદાક્ષર મંત્ર ઓમ શિવાય નમઃ, ઓમ નમઃ શિવાય,
ખાલી નમઃ શિવાય પંચાક્ષર મંત્ર, મંત્ર બહુ શક્તિમાન છે. તો પેલો મંત્ર ગુરુથી મળેલો હોવો જોઈએ. ઘણા એમ કે ભાઈ ગુરુની જરૂર જ નથી. ગુરુમાં શું આવે? ગુરુ બોલે આપણે બોલીએ. બહુ તમારી ભૂલ થાય છે. એક આશરો લઉં દ્રષ્ટાંતનો. હા, એક દ્રષ્ટાંતનો આશરો લઉં છું. એક રાજાને કોઈ કીધું કે રાજન, ગુરુ ન હોય તો મંત્ર સાધના મોક્ષ ના. મતલબ કે સદગુરુ ન હોય તો મંત્રની સાધના એ મોક્ષ ન આપી શકે, એ મોક્ષનો દ્વાર ન ખોલી શકે. તો મંત્રની સાધનામાં ગુરુ બહુ જરૂરી છે. ગુરુનો આપેલો મંત્ર શ્રેષ્ઠ, ઉત્તમમાં ઉત્તમ કોટી ગણવામાં આવે. 7 કરોડ મંત્રમાં એક મંત્ર ઓમ નમઃ શિવાય શ્રેષ્ઠ. ઓમ શિવાય નમઃ. એ રાજાને થયું કે તો કોઈને ગુરુ બનાવી લઈએ, એમાં શું? પેલું તો ગુરુ બનાવવાના નથી હોતા, બનવાનું હોય. પણ રાજા તો આપ જાણો છો કે જેમ ચડાવો એમ ચડી જાય થોડા ઘણા. ગયા એક સાધુ મહાત્મા પાસે, કીધું બાપજી મને આપને ગુરુ બનાવવા છે. બોલે શું કામ? બોલે ગુરુ મંત્ર શ્રેષ્ઠ સાધનામાં ગણાય, એનાથી આગળ કોઈ ગુરુ મંત્ર ન ગણાય. એ શ્રેષ્ઠ મંત્ર શક્તિ માટે હું આપની પાસે આવ્યો છું. એટલે રાજાને ખબર હતી, સાધુ મહાત્માને ખબર હતી આ કોઈના ચડાવાથી આવેલો છે, આને ગુરુમાં કોઈ રસ નથી, પણ ગુરુ મંત્રથી બહુ જ શક્તિ પ્રાપ્ત થાય એટલા માટે આ ગુરુ મંત્ર માટે આવ્યો છે. એટલે રાજાને, સાધુ મહાત્માને થયું પાત્ર ટોચનું છે. પાત્ર ટોચનું છે ને જો આમાં વાવવા મળે ને કદાચ ઠોકર લાગે ને જો ઉગી જાય, હા તો કામ થઈ જાય, તો એક શ્રેષ્ઠ ગતિ થઈ જાય. પાત્ર તો છે જ, ઊંચું કુળ તો છે જ. પ્રણામે સાધુ મહાત્મા કીધું ભાઈ કાલે એટલી વસ્તુ લઈને આવજો, આપણે ગુરુ મંત્ર કરીશું, આપીશું. એટલે યજ્ઞ કરવામાં આવ્યો. રાજાના માથા પર હાથ મૂકીને ગુરુએ મંત્ર આપ્યો, જેને વૈદિક પરંપરા કહેવામાં આવે છે. રાજાને મંત્ર આપ્યો એટલે કીધું કે ભાઈ આ મંત્ર તો હું બોલતો હતો, આમાં શું ફરક પડી જાય? અમે આ મંત્રનો જપ કરીએ છીએ. સાધુ મહાત્માએ કીધું ભાઈ હું તને આ મંત્ર આપું છું એટલે તને કહું છું કે તને ફળ આપશે. હું એમ કહું છું આ મંત્ર તને શક્તિ આપશે, આ મંત્ર તને ફળ આપશે. બોલે તમે કહો હું કહું એમાં ફેર હું પડે? તમે મંત્ર બોલો હું બોલું, ફેર હું પડે? તમે કહો હું કહું. સાધુ મહાત્માને થયું કે આ રાજાને ટેકનિકલ થોડું સમજાવવું પડશે, કારણ કે આને સમજાવવું કઠણ છે. પરિણામ સાધુ મહાત્માએ કીધું રાજન હું કાલે તમારા રાજ સભામાં જવાબ દઈશ. બીજો દિવસ થયો છે, રાજા સભા ભરીને બેઠા છે. સાધુ મહાત્મા આવ્યા. ધ્યાન દેજો બરાબર, ગુરુએ આપેલા મંત્રમાં કેટલી તાકાત હોય છે એ જવાબ આપું છું. સાધુ મહાત્મા સભામાં આવ્યા. એ સૈનિકો, આ રાજા દુરાચારી છે, એને જેલમાં પૂરી દો, અધમી માણસ છે આ.